નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભૂપેન્દ્ર દાદાની સરકારે ભ્રષ્ટાચાર સામે કરી છે લાલાક અને ભ્રષ્ટાચારની આ લડાઈ મજબૂત કરવા માટે ભૂપેન્દ્ર દાદા ભ્રષ્ટાચારના કેસમાં મોટી કાર્યવાહી કરી રહ્યા છે। રાજ્યમાં ધડાધડ અનેક સરકારી બાબુઓને ઘેર ભેગા કરવામાં આવી રહ્યા છે અને હવે ગુજરાત સરકારે વધુ એક વર્ગ 1ના અધિકારીની હકાલપટ્ટી કરી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે પેટલાદ નગરપાલિકાના મ્યુનિસિપલ ચીફ ઓફિસર પંકજ બારોટની સરકારે પ્રીમેચ્યોર રિટાયર કર્યા છે। 20 જુલાઈ 2024ના રોજથી તાત્કાલિક અસરથી પ્રીમેચ્યોર રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ ઓર્ડર કરવામાં આવ્યો છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે પંકજ બારોટ સામેની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી, જ્યુડિશિયલ તેમજ ક્રિમિનલ પ્રોસિડિંગ તેમના આ પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ પછી પણ ચાલુ રહેશે। જોકે છેલ્લા કેટલાય સમયથી રાજ્ય સરકાર દ્વારા જે સરકારી બાબુઓ સરકારી કામગીરીમાં બેદરકારી દાખવી રહ્યા હોય, ગેરરીતિ આચરતા હોય, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોય તેમજ જેમની સામે ખાતાકીય તપાસ આની સાથે જે ક્રિમિનલ કાં તો પછી જ્યુડિશિયલ કાર્યવાહી ચાલી રહી હોય તેવા અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આ અંતર્ગત રાજ્ય સરકારે પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને વહેલા નિવૃત્ત કરી દેવાયા છે। ખબર એવી મળી રહી છે કે રાજ્યના શહેરી વિકાસ તેમજ શહેરી ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ મનીષસિંહ શાહ દ્વારા આ એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં પેટલાદ નગરપાલિકાના મ્યુનિસિપલ ચીફ ઓફિસર તરીકે કાર્યરત પંકજ બારોટને 20 જુલાઈ 2024થી તાત્કાલિક અસરથી પ્રીમેચ્યોરલી રિટાયર એટલે કે ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે। તમે જણાવી દઈએ કે આના અગાઉ પણ ગુજરાત સરકારે આવા 9 જેટલા અધિકારીઓને સ્થાન આપ્યું હતું કે જેમની સામે ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા હતા અને તેમની સામે તપાસ હાલ ચાલી રહી હતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।